16,108 લગ્ન એટલે કોઈ સ્ત્રીઓ નહીં, વેદની રૂચાઓની સાથે ભગવાનના લગ્ન થયા. બીજો પરમાત્માના લગ્ન થયા હોય તો પોતાની ઇન્દ્રિયોની સાથે. ઇન્દ્રિયો જેમ કહે એ પ્રમાણે ચાલે એ જીવાત્મા. ઇન્દ્રિયો કહે અને એ પ્રમાણે જીવાત્મા જાય આ જીવાત્મા. અને ઇન્દ્રિયોને કહે અને ઇન્દ્રિયોના માલિક બને એ પ્રમાણે ઇન્દ્રિયો ચાલે એ પરમાત્મા. એટલે 1000 નામમાં ભગવાનનું એક નામ છે જીતેન્દ્રિય. બધી ઇન્દ્રિયો પર જેને વિજય પ્રાપ્ત કર્યો એ યોગેશ્વર કહેવાના. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થોર ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. યોગેશ્વર કહેવાના. એને બધી ઇન્દ્રિયો પર ભગવાન શ્રી કૃષ્ણે કાબુ મેળવ્યો. અને આપણે જેમ જીભ કે આજે દાળ ભાત શાક રોટલી નથી ખાવા, આજે પાણીપુરી ખાવી, ખાય જીભ. અને તકલીફ કોને પડે? આ પગને. પછી આપણે કે હાંધા બહુ દુખે, ખાટું બળા જેવું પાણી પી પછી હાંધા જ દુખે ને. આંખ એમ કહે આપણે કે ભગવાનના દર્શન માટે જવું, પણ આંખ એ તરફ વળે નહીં. આપણે બધું દેખાય છે છતાં હું ને તમે અંધળા છીએ. આપણે બધાને બધું દેખાય છે છતાં પણ આપણે અંધળા છીએ. કારણ કે જગત દેખાય છે પણ જગતનો બનાવનારો આ આંખથી જગદીશ દેખાતો નથી. જેથી જગત દેખાતું બંધ થશે તેથી મને તમને જગદીશ દેખાશે બાપ. તેથી જગતનો બનાવનારો આ કૃષ્ણ દેખાશે. આ જગતનો ઘડવૈયો કૃષ્ણ દેખાશે.